પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી છલકાતો અનોખો ધાર્મિક મહોત્સવ યોજાયો હતો। ગામના સરપંચ નાડોદા ભરતભાઈ ગગજીભાઈએ રાખેલી માનતા પૂર્ણ થતા જહુ માતાજીના ભુવાજી હમીરભાઈ પંચાલને હાથી પર બિરાજમાન કરી ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામની ગલીઓમાં ઢોલ નગારા, ડીજના તાલ અને માતાજીના જયઘોષ સાથે ભુવાજીનો વરઘોડો નીકળતા સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું। મહિલાઓ, યુવાનો અને બાળકોની વિશાળ ઉપસ્થિતિએ પ્રસંગને શોભાયાત્રા સમાન ભવ્યતા આપી હતી। આ પ્રસંગે આશરે 700 થી 800 જેટલી કુવાસી બહેનોને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ તળાવની પારે હનુમાનજી દાદાના હવન યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। જહુમાના આશીર્વાદથી આંકણે માતાજીના ઉપાસક તરીકે ગણો, ભુવાજી તરીકે ગણો, ગામના નાગરિક તરીકે ગણો। દર મહિનામાં એક જ દિવસ આંકણ માતાજીનું આસન વળે છે। માનતા આસ્થા હોય પૂરી થાય છે, પૂરી થાય એમનું આ નિવેદ લેવાય છે। સમસ્ત ગામને માતાજીના ખૂબ આશીર્વાદ છે અને આશીર્વાદ થકી આજ સમસ્ત ગામમાં હનુમાનજીનો યજ્ઞ ચાલુ છે, માતાજીનો પ્રસંગ ચાલુ છે। હાથીની અંબાડીએ માતાજીની શોભાયાત્રા ગણો, માતાજીની શોભા ગણો, આખા ગામમાં ફરશે। સાધુ સંતનો પધરામણી છે। સમસ્ત ગામ મુબારકપુરા જહુ માતાનો સેવક પરિવાર આજ પવિત્ર ભૂમિમાં સવારથી માંડીને સાંજના રાતના 12 વાગ્યા સુધી આ કણે 2 ટાઈમ હરિહરનો હાથ છે અને મારા દરેક સેવક પરિવારને, મારા ગામની પ્રજાને શ્રી રામચંદ્ર ભગવાન અને મા જોગમાયા જહુ માતા અને ભાદરમાં જે હનુમાન દાદા બિરાજમાન છે, અમારા પૂર્વજો પણ અહીં નહોતા, અમે કોઈ નહોતા ત્યારે પણ હનુમાનજીની સ્થાપના હતી। ચોકીના હનુમાન છે ત્યારે પણ એ બિરાજમાન હતા। એમના અતૂટ આશીર્વાદથી આજ ગામમાં આટલી આનંદ જો ગામમાં તારીખ 25, 26 અને 27 માતાજીનો રાજરાજેશ્વરી જહુમાનું ખૂબ મોટો મહિમા છે। છેલ્લા 3 વર્ષથી મુબારકપુરા ગામે મા જહુનો એટલા બધા આશીર્વાદ છે કે આજુબાજુના ગામડામાં જમીન થોડી ઘણી ખારાઈ જઈ છે, તો અમારે બિલકુલ ખારાયો નથી। વધતા આજુબાજુના ગામડામાં જે ચણાનું ઉત્પાદન થાય છે એ અમારા ગામમાં વર્ષો વર્ષ દોઢું થાય, 100 મણ થતું હોય ને 1.5 મણ થાય, 1.5 મણ થતું હોય ને 2 મણ થાય। આટલી મુબારકપુરા ગામ આજ હૈયું મિલાઈ અને અહીંયા જહુમાના પ્રસંગમાં બધાએ પધાર્યા છે। ખાસ માતાજીના ભુવાશ્રી અમીરભાઈ રહેશે, એમનું રહેવાનું અમદાવાદ છે, પણ અમદાવાદ તો ખાલી 5 દિવસ જ રહેવાનું હોય છે મહિનામાં, બાકી 25 દિવસ મુબારકપુરા સેવામાં જ માતાજીના સેવક છે। અને બીજા સેવક ખાસ આપણે વીરાબા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ હતા, અત્યારે માતાજીના સેવક છે, પ્રકાશભાઈ છે, આ અમૃતભાઈ છે અને સમસ્ત મુબારકપુરા સેવક પરિવાર આજ 3 દિવસનો જે આપણે રમેલનો આયોજન કરેલું છે એમાં સહભાગી થયા।